નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 જોતા હતા, જેનું નામ છે ત્રિપરિમાણીય ભૂમિતિ, જેની અંદર આપણે રેખા વિશે વાત કરી અને ત્યારબાદ આગળના ભાગમાં એટલે કે ભાગ નંબર 7 ની અંદર આપણે સમતલના 4 સૂત્રો માત્ર ને માત્ર સમજ્યા હતા. આજે આપણા 4 સૂત્રો ફરી પાછા એકવાર રિવાઇઝ કરી લઈએ ફટાફટ. અભિલંબ સ્વરૂપ એટલે કે ત્યાં અભિલંબ તમને આપેલો હશે. સમતલ એટલે કે ધારો કે આ છે એક સમતલ, આ સમતલ ઉપરનો આ અભિલંબ, તો આ n અને આનો એકમ સદિશ એટલે કે n કેપ એટલે કે r ડોટ n કેપ બરાબર d. d એટલે કે એનું લંબ અંતર, ક્યાંનું ઉગમ બિંદુથી એ સમતલનું લંબ અંતર d, અને આ થયું તમારું અભિલંબ સ્વરૂપ. બરાબર છે. એના પછી એનું છે કાર્ટેશિયન સ્વરૂપ. એ શું થવાનું? તો કે lx my nz. તો l m અને n એ શું છે? તો કે દિક કોસાઇન છે. કોની? તો કે સમતલને લંબ સદિશની. ત્યારબાદ આપણે જોયું કે આપેલા સદિશને લંબ અને આપેલા બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ, તો કે બિંદુ a લંબ સદિશ n એટલે r - a ડોટ n બરાબર 0, અને એના ઉપરથી આપણે એનું આ કાર્ટેશિયન સ્વરૂપ પણ તારવ્યું હતું. પછી તો કે ત્રણ સમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ, ત્રણ અસમરેખ બિંદુ એટલે કે r - a પહેલું બિંદુ, b એટલે કે બીજું બિંદુ, b - a, c એટલે કે ત્રીજું બિંદુ, c - a પહેલા ડોટ અને પછી ક્રોસ બરાબર 0, જે આવે એ તમારું સમતલનું સમીકરણ. નિશ્ચિત રીતે પણ તમે કાર્ટેશિયન રીતેથી પણ મેળવી શકો. અને એના પછી આપણે જોયું હતું અંતઃખંડ સ્વરૂપ કે x - a upon y - b અને z upon c બધાનો સરવાળો બરાબર 1. તો આ થશે તમારું સમતલનું સ્વરૂપ. બરાબર છે. ત્યારબાદ આવે છે કે આપેલા બે સમતલના છેદ બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ. ઓકે, નંબર 5. આપેલા બે સમતલના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. ધારો કે એક સમતલ આ રીતનું છે, બીજું સમતલ કંઈક આ રીતનું છે, અને આ બે સમતલના છેદ બિંદુ 3 ડાયમેન્શનમાં ઓબ્ઝર્વ કરજો. તો આ જે વચ્ચેનો જે ભાગ થયો, વચ્ચેનો ભાગ, તો એ શું થયું તમારું? એ સમતલ. દાખલા તરીકે એક આ રીતનું એક સમતલ છે, બીજું સમતલ આ રીતનું છે, આની ઉપર આમ કાપો પાડી દો તો વચ્ચે જે સમતલ મળે બંનેના છેદ બિંદુમાંથી એ આ સમતલ છે. તો પહેલા સમતલને આપણે કહીશું π1, બીજા સમતલને કહીશું આપણે π2. હવે π1 નું સમીકરણ શું હશે? તો કે એ સમીકરણ હશે r ડોટ n બરાબર d. બરાબર છે. બીજું સમતલનું સમીકરણ π2 એટલે કે r ડોટ n ડોટ d બરાબર d. હવે તકલીફ થાય તો કે પહેલા સમતલનો અભિલંબ n1, બીજા સમતલનો અભિલંબ n2, પહેલા સમતલ વચ્ચેનું અંતર એટલે કે પહેલા સમતલનું ઉગમ બિંદુથી અંતર તો કોન્સ્ટન્ટ જે ગણો એ d1 d2. અહીંયા સદિશ છે તો આ અચળ કહેવાય, અને જો આ એકમ સદિશ હોય તો આને કહેવાય ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર. બરાબર છે. ચાલો, આ બંને સમતલના સમીકરણો તમને આપેલા છે, અને આ સમતલના છેદ બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ, એનું સ્વરૂપ કંઈક આ રીતનું આવશે. એ થવાનું r ડોટ આ બંને સમતલનો
પ્લસ લેમ્બડા n2 ઇઝ ઇક્વલ્સ ટુ એવું અહીંયા d1 પ્લસ લેમ્બડા d2. તો આ જે મળે એ તમારું થયું સમતલના છેદ બિંદુમાંથી પસાર થતું એક સમતલનું સમીકરણ. તમને બે સમતલ આપેલા હતા, એના છેદ બિંદુમાંથી પસાર થતું આ સમતલનું સમીકરણ થયું. ચાલો, એના પછી આનું કાર્ટેશિયન સ્વરૂપ બહુ ઈઝી છે, એ તમને આવડે, આપણે એમાં ડિસ્કસ કરતા નથી ડિટેલમાં. ત્યાર પછી છે બે રેખા સમતલીય છે તે માટેની શરત. બે રેખા સમતલીય છે તે માટેની શરત. હવે ધારો કે એક રેખા આ રીતની છે, બીજી રેખા આ રીતની છે, અને આ બે રેખા સમતલને આવરી લે છે. આ એક સમતલ છે, આ સમતલને આવરી લે તો આ બે રેખા સમતલીય કહેવાય. બરાબર છે? તો એની શરત શું? તો કે રેખાનું સમીકરણ કેવું હોય? રેખાનું સમીકરણ એટલે કે r બરાબર a વત્તા લેમ્બડા b. બીજી રેખા લીધી છે, r બરાબર a વત્તા લેમ્બડા b, એટલે કે આને a1 કહી દઈએ અને b2 કહી દઈએ, આ a2 અને a1 b1 e2 b2. આ પહેલી રેખા l1, બીજી રેખા l2. તો આની શરત કઈ? તો શરત માત્ર ને માત્ર એક જ. કઈ શરત છે? તો કે a2 a1. આપણે યાદ કરો, આપણે ભણી ચૂક્યા છીએ પેલા ટેબલમાં. આ લેખ આપણે બનાવ્યો હતો, અને b1 ક્રોસ b2, b1 ક્રોસ b2. જો આનો ડોટ અને આ બંનેનો ક્રોસ જો 0 મળે તો કહેવાય કે આ બે રેખાઓ એક સમતલીય છે. તો આ શું થઈ? શરત. આ થઈ સદિશ સ્વરૂપ. અને કાર્ટેશિયન સ્વરૂપ શું થવાનું? તો કે લઈ લો કાર્ટેશિયન સ્વરૂપ માટે બિંદુઓ. તો કે પહેલાના બિંદુઓ a1 a2 a3, b1 b2 b3, અથવા તો x1 x2 y1 y2 z1 z2. તમે એવા પણ લખી શકો છો. અને પછી એનો કાર્ટેશિયન ગુણાકાર બતાવી દો તો પણ ધેટ ઇઝ ઓકે, એ પણ ચાલે. બરાબર છે? ચલો, તો આ બે મુદ્દા, બીજા બે સમીકરણ થયા. હું અહીંયા લિસ્ટમાં એડ કરતો નથી, ચલો એડ કરી દો. નંબર 4, નંબર 5 શું કહે છે? બે સમતલના છેદ બિંદુમાંથી બે સમતલના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ એ શું થવાનું? r m1 પ્લસ લેમ્બડા n2 ઇઝ ઇક્વલ્સ ટુ d1 પ્લસ લેમ્બડા d2. અને એના પછીનું નંબર 6 શું છે? તો કે બે રેખા સમતલીય છે. બે રેખા સમતલીય છે તે માટેની શરત. અને એ શું થવાની? એ થવાની પહેલી રેખા આપણે l1 કહી દઈએ કે r બરાબર a1 પ્લસ લેમ્બડા b1, અને બીજી રેખા l2 r બરાબર a2 વત્તા લેમ્બડા b2. અને એની શરત કઈ થવાની? તો એ થશે a2 માઈનસ a1 એનો ડોટ ગુણાકાર p1 ક્રોસ b2 બરાબર 0 થાય. તો કહેવાશે કે બે રેખા એ એક જ સમતલમાં આવેલી છે. ત્યાર પછીનો કન્સેપ્ટ એ છે બે સમતલો વચ્ચેનો ખૂણો. નંબર 7 કે બે સમતલો વચ્ચેનો ખૂણો. બે સમતલ વચ્ચેનો ખૂણો, જેમ બે રેખા વચ્ચે ખૂણો હતો
એમ અહીંયા બે સમતલ વચ્ચેનો ખૂણો પણ આપણે ગોતીશું. તો બે સમતલનું સમીકરણ, પહેલું સમતલને આપણે કહીએ π1, એ સમતલનું સમીકરણ r ડોટ m બરાબર d. બીજું સમતલ π2, r ડોટ m અને d, અને n1 d1 n2 d2. આ બે સમતલ મળી ગયા. અને આ બે સમતલ વચ્ચેનો ખૂણો, ધારો કે બે સમતલ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે એ છે થીટા. અને થીટા કેવી રીતે મળશે? તો કે એ થીટા અહીંયા મળશે cos થીટા બરાબર n1 ડોટ n2 એના છેદમાં n1 નો માન n2 નો માન. બરાબર? ચલો, આ રીતનું થયું. આનો પણ અહીંયા માનાંક લીધેલો છે. તો આ તમારું સૂત્ર, આના ઉપર તમે ગોતી શકો. ધારી લો કે n1 બરાબર છે ai વત્તા bj વત્તા ck, અને n2 એના બરાબર ai વત્તા bj વત્તા ck, અને 1 1 1 2 2 અને 2 a1 b1 c1 a2 b2 c2 એવું હોય તો આનું આ જ સ્વરૂપ, કાર્ટેશિયન સ્વરૂપ શું થઈ જાય? તો એ થઈ જશે cos થીટા બરાબર અહીંયા આ બંનેનો ડોટ ગુણાકાર, એટલે કે a1 a2 વત્તા b1 b2 વત્તા c1 c2, અને એનો માનાંક એના છેદમાં વર્ગમૂળમાં a1 નો વર્ગ b1 નો વર્ગ c1 નો વર્ગ, અને વર્ગમૂળમાં a2 નો વર્ગ b2 નો વર્ગ અને c2 નો વર્ગ, આ બધાનો સરવાળો. તો આ પણ તમારું એક સૂત્ર થઈ જાય. બરાબર છે? અહીંયા જો બે સમતલ, જો થોડુંક સમજવા જેવું છે, તો કે જો બે સમતલ પરસ્પર લંબ હોય તો n1 ડોટ n2 બરાબર 0. એટલે કે પહેલા સમતલનો અભિલંબ n1, બીજા સમતલનો અભિલંબ n2, એ બંને ડોટ ગુણાકાર 0 થાય. ક્યારે? તો કે જ્યારે બંને સમતલો પરસ્પર લંબ હોય તો. અને આ ડોટ ગુણાકાર 0 હોય એટલે કે આ ઉપરનું શું થવાનું? તો કે ઉપરનું 0 થવાનું, એ કન્ડિશન. અને બીજું કે જો બે સમતલો પરસ્પર સમાંતર હોય તો શું થાય? જો બે સમતલો પરસ્પર સમાંતર હોય તો n1 બરાબર લેમ્ડા n2. એટલે કે બીજી ભાષામાં કહીએ આપણે તો a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2, આ ગુણોત્તર કેવો આવે? સમાન આવે. તો શું કહેવાય? તો કે આ બંને સમતલો સમાંતર છે તેમ કહેવાય. તો આ સમાંતર સમતલો અને એકબીજાને પરસ્પર લંબ સમતલો એ અહીંયા તમે આરામથી ગોતી શકો. તો આ થયું બીજો ટોપિક. બરાબર છે? ચલો, આ હું લખતો નથી કે આ ડોટ ગુણાકાર 0 લંબ હોય એટલે ડોટ ગુણાકાર 0 સમજી લેવા. બહુ બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરેલો છે, સદિશમાં, ચોકડી ગુણાકારમાં, ડોટ ગુણાકારમાં. બરાબર છે? રેખામાં પણ આનો ઉપયોગ કરેલો છે. ચાલો, ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે સમતલનું બિંદુથી અંતર. સમતલનું
બિંદુથી અંતર જો શું થશે તો કે તમને એક સમતલ આપેલું છે અહીંયા પાઈ આ એક બાજુ બિંદુ આપેલું છે P ત્યાંથી લઈને આ સુધીનું અંતર બરાબર છે એ આપણે શોધવાનું છે તો ચલો ગોતી લઈએ તો કે આ બિંદુ એનો સ્થાન સદિશ આપણે કહી દઈએ a બરાબર છે તો આનું અંતર છે દાખલા તરીકે અહીંયા જે છે આ છે m એટલે કે pm અંતર pm બરાબર શું થશે તો એનું સૂત્ર થશે a ડોટ n માઈનસ d એના છેદમાં n કેપ એટલે કે સમતલનું સમીકરણ શું થવાનું તો કે r બાર ડોટ n કેપ બરાબર d આ રીતનું તમને સમતલનું સમીકરણ આપેલું હોય તો આ એનું થાય સદિશ અંતર અને કાર્ટેશિયન અંતર શું થવાનું તો કે આ અંતર ધારો કે pm બરાબર a એટલે કે આ બિંદુના યામ ખરેખર છે x1 y1 અને z1 અને આ n શું થશે અહીંયા n થશે abc તો તમે લખી શકો છો આ બંનેનો ડોટ ગુણાકાર ai bj ck તો ડોટ ગુણાકાર શું થવાનો ડોટ ગુણાકાર તો કે એ થશે ax1 by1 cz1 માઈનસ d એટલે કે આ સમતલની આ બાજુ એનું માનાંક એના છેદમાં વર્ગમૂળમાં a² + b² + c² અહીંયા જે n જે છે એનો એકમ સદિશ અને એનો માન એકમ સદિશનો માન જનરલી એક જ થવાનો બરાબર અને જો અહીંયા સદિશ n આપેલો હોય તો આપણે સદિશ n લેશું એક થશે તો કે વર્ગમૂળમાં a² + b² + c² પણ જો એકમ સદિશ આપેલો હોય તો આ માન થઈ જશે આનો 1 બરાબર છે આ એનું સદિશ સ્વરૂપ થયું અને આ થયું એનું કાર્ટેશિયન સ્વરૂપ આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે એક બિંદુનું સમતલથી લંબ અંતર બરાબર ચાલો ત્યાર પછીનું નંબર 9 છે બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર હવે પહેલું સમતલ π1 એ શું થવાનું તો કે r ડોટ n1 બરાબર d1 બીજું સમતલ π2 એ શું થશે તો કે r બાર ડોટ n1 બરાબર d2 કારણ કે બંનેના અભિલંબ કેવા થવાના સમાન હવે એક સમતલ આ રીતનું છે બીજું સમતલ આ રીતનું છે આનો અભિલંબ અહીંયા તો આનો અભિલંબ પણ એનો એક થવાનો બંને અભિલંબ એક જ છે એટલે અહીંયા n1 જ થશે અને આ બંને વચ્ચેનું અંતર હવે આને કદાચ તમે p કહી દો આને m કહી દો તો આ થશે pm બરાબર d1 - d2 એના છેદમાં વર્ગમૂળમાં અને abc કહી દો એટલે કે a² + b² + c² તો આ થયું તમારું બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર બરાબર અને ત્યાર પછી છેલ્લી થિયરી નંબર 10 કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો
એક રેખાનું સમીકરણ અને એક સમતલનું સમીકરણ. તો એ થોડુંક સમજવા જેવું છે. જુઓ તો અહીંયા કે આ છે એક સમતલ, બરાબર છે, આ એનો અભિલંબ આ રીતનું કંઈક હશે, અને બીજી એક રેખા આપેલી છે આ, અને આ રેખા અને સમતલ એ બે વચ્ચેનો ખૂણો ધારો કે કેટલો છે, તો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એ કહીએ આપણે તો કે ગામા છે અથવા 5 ડિગ્રી. કેટલો છે? 5. તો જો તો શું થશે, તો કે અહીંયા સમતલ ઉપરની એક રેખા દોરી આપણે, આ સમતલ ઉપરની રેખા અને આ આપણી રેખા, આ રેખા L, આ સમતલ પાય, અને આ વચ્ચે ખૂણો મેં કેટલો કીધો? 5 કીધો. કેટલો કીધો ખૂણો? 5. તો આ જ બિંદુ ઉપર અહીંયા હું એક અભિલંબ દોરું, અભિલંબ n, બરાબર છે. તો કે આ અભિલંબ n અને આ સમતલ બે વચ્ચે ખૂણો કેટલો હોય, તો કે અભિલંબ નામ જ છે લંબ, એટલે ખૂણો કેટલો હશે? 90 અંશનો હશે. તો કે ધારી લો કે અભિલંબ અને આ રેખા એ બે વચ્ચેનો ખૂણો છે થીટા. યાદ રાખ શું કહ્યું મેં? તો કે આ જે અભિલંબ છે અને આ રેખા બે વચ્ચે ખૂણો શું ધારી લીધો મેં? થીટા. તો પહેલા બધા સમીકરણ લખી લઈએ. તો કે રેખાનું સમીકરણ કેવું હોય? તો કે r બાર બરાબર a વત્તા લેમ્બડા b, પછી સમતલ એટલે કે પાઈ એનું સમીકરણ શું થવાનું? તો કે r ડોટ n બરાબર d, બરાબર છે. જ્યાં અભિલંબ અહીંયા મળી ગયો, b એટલે કે આ આપણી દિશા થઈ ગઈ, એટલે કે મને અહીંયા થીટા મળશે cos થીટા બરાબર શું થવાનું? તો કે n ડોટ b, b એટલે કે આ સમતલ અરે આ રેખા જે છે આપણી એની દિશા એ થવાની b, એનો ડોટ ગુણાકાર છેદમાં એનો માન. આ મળ્યું. પણ મારે તો શું ગોતવું છે? રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો એ શું થવાનો? phi. phi એટલે કે અહીંયા આવી રીતનું કહી શકાય કે pi/2 માઈનસ થીટા બરાબર phi. આવું કહેવાશે. થીટાને કરતા કરો શું થાય? તો કે થીટા બરાબર pi/2 માઈનસ phi આવું થશે. તો આ કિંમત મૂકો. જુઓ તો કેમ આ લખ્યું સાહેબ, જરાક સમજાવો તો જુઓ તો કે થીટા અને phi એ બંનેનો સરવાળો કરું તો 90 અંશ થઈ જાય છે. આ સમતલ ઉપર જ છે, આ સમતલ પર જ છે માટે, એટલે કે અહીંયા થીટાની કિંમત મૂકું એટલે કે cos pi/2 માઈનસ phi, અને આ બંને બાજુ આપણે ઉપર પણ માનાંક કરી લઈએ, કદાચ નેગેટિવ ના થાય એના માટે. pi/2 માઈનસ થીટા કરીએ એટલે આ શું થઈ જવાનું? પ્લસ pi/2. યાદ કરો અહીંયા માઈનસ પહેલું ચરણ બધા પોઝિટિવ અને pi/2 છે એટલે ભય બદલાઈ જાય, cos નું શું થઈ જશે? sin phi. આ થવાનું તો કે સમતલ, અને આ b, b એટલે કે આપેલી રેખાની એની દિશા અને આ બંનેના માન. તો આના ઉપરથી તમને ખૂણો મળે, કોનો? રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો sin phi, બરાબર છે. જ્યારે cos થીટા કોનો ખૂણો છે? તો કે રેખા અને અભિલંબ બે વચ્ચેનો ખૂણો, અને આ phi એટલે તો કે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો. sin ની કિંમત જ્યારે cos ની કિંમત આવે તો શું થશે? તો કે cos ની કિંમત મળે તો એ આપણા માટે કહેવાશે રેખા અને અભિલંબ વચ્ચેનો ખૂણો, બરાબર છે. તો આ કુલ થઈને આટલી થિયરી અને પછીની આ બધા જ ટોપિક ઉપરના એક્ઝામ્પલો
આપણે એક પછી એક ગણવાના છે. તો એકાદ બે એક્ઝામ્પલની આપણે અત્યારે શરૂઆત કરી દઈએ છીએ. ત્યાર પછી આપણે 1 બાય 1 સ્વાધ્યાયમાં પણ ગણીશું. ના હોય તો તમે આનો પૂરેપૂરો સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને તમારે બીજી વાર આ વસ્તુ રિફર કરવી હોય તો કામ લાગે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ત્યારબાદ ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 14 ગણિત. ઉદાહરણ નંબર 13 શું કહે છે? તો કે જેનું ઉગમ બિંદુથી અંતર 6/29 હોય અને જેનું ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ આપેલો છે, તો સમતલનું સમીકરણ મેળવો. અને અહીંયા પણ કંઈક એવું જ છે, પણ આ બંને એક્ઝામ્પલ કરતા પહેલા થોડું કન્ફ્યુઝન દૂર કરી દઉં. ગઈકાલે આપણે વાત કરી હતી, પણ આજે ફરી પાછું બીજું એક વાત કે સમતલનું અભિલંબ સ્વરૂપ છે આ રીતનું, અને આ પણ એક સમતલનું સ્વરૂપ છે. સદિશ સ્વરૂપ જ કહેવાય, અભિલંબ વાળું છે, પણ બંનેમાં હાથી ઘોડાનો ફરક છે. કેમ ફરક છે? તો કે અહીંયા જે n જે છે ને એ એકમ સદિશ છે. એકમ સદિશ અને d જે છે એ આપણે લખ્યું હતું લંબ અંતર. લંબ અંતર તો ખરું જ, પણ પાછું કેવું અંતર? તો કે ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી લંબ અંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર, લઘુ અંતર. બરાબર પણ કેટલું આપેલું છે આપણને? 6/29. એટલે કે મને અહીંયા અભિલંબ શું આપેલો છે? તો કે અભિલંબ આપેલો છે અહીંયા 2i - 3j વત્તા 4k. એટલે કે અહીંયા 2 3 4 આ ત્રણેય શું છે? તો કે આ બધા મારા માટે દિક્ ગુણોત્તર છે. શું છે અહીંયા મારા માટે આ બધા? તો કે દિક્ ગુણોત્તર. જ્યારે અહીંયા શું હતા? તો ત્યાં તો દિક્ કોસાઇન હતી, એલિમેન્ટ. બરાબર છે? તો આ 2 3 4 નો દિક્ ગુણોત્તર માંથી પેલા દિક્ કોસાઇન ગોતીએ. તો કે દિક્ કોસાઇન l. l બરાબર જુઓ તો શું થવાનું? તો કે l બરાબર થશે 2/વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. એટલે કે 2/વર્ગમૂળમાં 29 m 3/વર્ગમૂળમાં 4 + 9 + 16. એટલે આ થશે 3/વર્ગમૂળમાં 29. એવી જ રીતે n એ શું થવાનું? તો કે 4/વર્ગમૂળમાં 4 + 9 + 16 બરાબર 4/વર્ગમૂળમાં 29. તો સમતલનું સમીકરણ શું થવાનું? સમતલનું સમીકરણ થશે Lx. એટલે કે 2/29x વત્તા 3/29y વત્તા 4/29z બરાબર b 6/29. અહીંયા લસા લઈને વળી દો તો પણ ચાલે. એટલે કે 2x વત્તા 3y વત્તા 4z બરાબર 6. આ પણ તમારો જવાબ ચાલે અને આ પણ તમારો જવાબ થાય. એટલે સમતલનું સમીકરણ એ થશે 2x + 3y + 4z બરાબર 6. બરાબર છે? ચાલો ત્યાર પછી ઉદાહરણ નંબર 14. એમાં જો તો શું કહે છે? તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતા અને આપેલા સમતલને લંબ એકમ સદિશની દિક્ કોસાઇન શોધો. હવે આપણને શું આપેલું છે? સમતલ આપેલું છે. તો કે સમતલનું સમીકરણ શું આપેલું છે? તો કે r ડોટ 6i - 3j - 2k. આ શું થઈ ગયું? તો કે આ વત્તા 1 બરાબર 0 અને બરાબરની ઉલ્પા જવા દઈએ એટલે આ થઈ જાય માઈનસ. તો અહીંયા d બરાબર થશે -1 અને n થશે અહીંયા 6i - 3j - 2k.
આ થશે તમારું n અને આનું આપણે ગોતીએ હવે તો કે અભિલંબને એકમ સદિશ એની દિક કોસાઇન આની દિક કોસાઇન આપણે ગોતવાની છે તો દિક કોસાઇન ગોતી લઈએ જો તો દિક કોસાઇન શું આવશે તો કે lm અને n જોઈએ કેટલી મળે છે તો કે આ છે અભિલંબ એને દિક ગુણોત્તર એ થવાના 6 -3 -2 એટલે કે પહેલા દિક કોસાઇન l એ શું થવાનું તો કે 6 ના છેદમાં વર્ગમૂળમાં 36 + 9 + 4 9 ને 4 13 36 અને 13 એ થાય 49 એટલે આ જવાબ થવાનો 6 ના છેદમાં 7 પછી m એટલે કે -3 એના છેદમાં 6 નો વર્ગ 36 + 9 + 4 એટલે -3 ના છેદમાં 7 અને પછી છેલ્લું n -2 એના છેદમાં વર્ગમૂળમાં 36 + 9 + 4 એટલે કે -2/7 તો આ થઈ ગઈ તમારી દિક કોસાઇન l m અને n બરાબર છે ચલો તો આ બે જ એક્ઝામ્પલો આજે આપણે આટલું રાખીએ છીએ અને આના પછી આ થિયરી હવે હું નહીં લખું સીધા જ એક્ઝામ્પલ ઉપર આપણે હવે ફોકસ કરીશું બરાબર છે તો આજના દિવસે માત્ર ને માત્ર આટલું જ મળીએ આવતીકાલે આના પછીના વિડીયોમાં ત્યાં સુધી આવજો